લીલવણી ભજીયા લીલુડી લીલવણી હો લીલુડી ભજીયા અને ભાઈ અંદર મેથીના ગોટા લસણની કર્યા લસણની કટકી વાળા કટકી વાળા જાજો ટાઈમ થયો છે ને ઓહો ધોરાજી વાળા હોય ને કઈ ઘટે નહીં આપણે ધોરાજી ઉપલેટા તો જઈએ છીએ રાતના રાજા શોખીન હોય ને ખાવાના એટલે બધા શોખીન જે ગમે આવી ખાવાનું ગોતી લે. ચાલો ભાઈ પૂરી શાકે આવી ગયા છે ભાઈ. આ જગ્યાએ આવો તમે ભજીયા ગરમા ગરમ ઉતારે એટલા ટેસ્ટી લાગે ભાઈ, એકદમ પોચા રૂ જેવા. જો તીખા મરીના ભૂકો, લસણની કડીયું, એટલે કાંઈ ઘટે નહીં. જો આ આવી ગયા ગરમા ગરમ. વાહ રમાભાઈ વાહ. પણ ભાઈ ભજીયા ક્યાં ગયા? હે આટલા હારા લઈ ગયા, મજા જ આવે ને. અરે જો નાયકા ફેરા ઉપડી જાય. હે ભાઈ જગાભાઈ હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે હું છું મોરબીમાં, મોજીલા મોરબીની અંદર અત્યારે આપણે આવ્યા છીએ ને અત્યારે હું છું હાઈવે પર. આ જે રસ્તો જાય છે આ કચ્છ બાજુ જાય છે અને આ રસ્તો જે આ બાજુ જાય એ સીધો જાય ચોટીલા અમદાવાદ. ને અત્યારે લાલપર ગામ પાસે છું, ત્યાં આપણે ઉમિયા ગાંઠિયામાં આવ્યા છીએ. અહીંયા રાત્રે તમને ગાંઠિયા, વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી, તે સિવાય તમને ભજીયા એટલે તમારે એકદમ લીલા લીલા ભજીયા અને એ પણ લસણિયા મેથીવાળા. એટલે એ ખાઓ એટલે આનંદ જ આવે ને. હું એકવાર ટેસ્ટ કરી ગયો હતો ને મને એવું થયું કે મેં કીધું હાલો આજે જવું છે ને ભાઈનો વિડીયો પણ શૂટ કરવો છે. અને ભાઈ પોતે નિલેશભાઈ અને રાજુભાઈ એ પાછા ધોરાજીના છે એટલે એમાં કાંઈ ઘટે નહીં. તો હવે આપણે જઈએ છીએ અને ભાઈ સાથે વાત કરીએ. ચાલો. તો અહીંયાના ઓનર છે નિલેશભાઈ. કેમ છો ભાઈ? બસ મજામાં રાજુભાઈ? મજામાં હો ભાઈ. બંને ભાઈ મોરબીમાં ધૂમ મચાવે. કેટલા વર્ષ થયા ભાઈ આપણે અહીંયા? 11 વર્ષ. 11. તો અત્યારે આપણે અહીંયા શું બને છે? શું પેલા એ મને કહો. પૂરી શાક, ગાંઠિયા, ભજીયા, હા, ચીપ્સ, ચાપડી ઊંધિયું, જલેબી. ઓહો, કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય ને સ્ટાર્ટ કેટલા વાગે કરો? 5 વાગે સ્ટાર્ટ કરી રાતના 2 વાગ્યા સુધી. એટલે હાઈવે વાળા ક્યાંય આમ જતા હોય હા એટલે એ લોકોને કઈ ઉપાધિ નહીં? કાંઈ ઉપાધિ નહીં. લાલપર પેલા ગેટ પાસે આવી જવાનું. લાલપર ના પેલા ગેટ પાસે? હા. તો ધોરાજીથી ડાયરેક્ટ અહીંયા આવ્યા? ધોરાજી ડાયરેક્ટ અહીંયા પેલા ઈ આજ વેચતા કે પેલા પૂરી શાક ગાંઠિયા આવી. અચ્છા. તો આજે આપણે શું તમારા અહીંયાના પ્રખ્યાત જે કીધું કે લીલા ભજીયા, લીલવણી ભજીયા લીલુડી લીલવણી હો લીલુડી ભજીયા અને ભાઈ અંદર મેથીના ગોટા લસણની કર્યા લસણની કટકી વાળા કટકી વાળા લસણની કટકી વાળા ભાઈ ભજીયા છે અહીંયા એકદમ લીલા લીલા તમને દેખાડશે હમણાં. ને આપણે જો અત્યારે ભજીયા ગરમા ગરમ ઉતરી રહ્યા છે અને આ બાજુ ચિપ્સ થાય છે, બટેટાની ચિપ્સ. જો હમણાં ભજીયાનો લોટ બાંધી આપણે તમને દેખાડતું. આપણે અચ્છા, કાંઈ મોનોપોલી નહીં, નેચરલ. અને અહીંયા સાથે પૂરી શાક પણ મળે છે. પૂરી શાક, ગાંઠિયા, વણેલા ગાંઠિયા એકદમ પોચા રૂ જેવા. નાઇટમાં કોઈ સફર કરતું હોય ને ભૂખ લાગે અમારા જેમ રાત્રે 12 વાગે તો આ જગ્યાએ ભાઈ આવવાનું. લાલપર આપણે ઘણા ગ્રાહક બેઠા છે ઉમિયા ગાંઠિયામાં. ગ્રાહકને બહુ કસ્ટમરને પૂછી જોઈએ. જો અંદર બેઠા છે અત્યારે લાઈવ નાસ્તો કરી રહ્યા છે. અહીંયા નજીક આવો તમને બતાવું ભાઈ. જો આ ચીપ નેચરલ આપણે બનાવી. આ ચિપ્સ બતાવો હવે જો આવતા રહ્યો આની. એટલે અહીંયા લાઈવ તૈયાર કરું છો ને? લીંબુ બીંબુ નાખીને આ મીઠું પછી આ ખાંડ પાવડર, આ ચટણી, ભાઈ આ લીંબુ ચટપટી એકદમ ચટાકે ચટેકેદાર હો. કાંઈ ઘટે નહીં.
કાંઈ ના ઘટે એમાં. ને અહીંયા આ બાજુમાં જો કોઈને આમ જલેબી જલેબી પર છે. અત્યારે ભજીયાની શું પ્રાઇસ છે કિલોની? 400 રૂપિયા. 400 રૂપિયા કોઈ પણ. કોઈ પણ ભજીયા લ્યો. ગાંઠિયા? 400, ગાંઠિયા 400, પૂરી શાક 300. તો તમારો નંબર એક આપી દો. 8791 03349. હા નિલેશભાઈ ને રાજુભાઈ ના બે ભાઈના નીલે- 98 93 94 231. અને આજે મને લઈ આવે અહીંયા કાંતિભાઈ હો, અમારા ભાઈ. હાલ્યો જો આ ચીપ ખાઓ. લે લે હાલ્યો. ટેસ્ટ કર. એકલો લે હાથમાં. જે ટેસ્ટ તો કર કરીએ. કરો. અમારા આ રામુભાઈ. આ રામુભાઈ ને પૂછો. હે રામભાઈ તમે શું કરો એમ? જાજો ટાઈમ થયો છે ને? ઓહો આ ધોરાજી વાળા હોય ને અહીંયા કાંઈ ઘટે નહીં. આપણે ધોરાજી ઉપલેટા તો જઈએ છીએ અને લોકોને જો ગરમા ગરમ જ બધાને આપવાનું. અને પૂરી શાક એ પણ અવેલેબલ છે. પૂરી શાક ક્યાં? આ રીએ જો આ પૂરી નીકળે. અત્યારે પૂરી ચાલુ છે. લાંબુ પૂરી તો રે. ગરમા ગરમ પૂરી. ને કદાચ લોકો કોઈ કોમેન્ટ કરશે તો એ પહેલાં એ તમને કહી દઉં કે ભાઈ કાળું તેલ કેમ? પણ કાળું તેલ નથી, કાળો તાવડો છે. એના હિસાબે ને વધતું હોય ને ભાઈ પૂરીમાં વધારે કાળું થઈ જાય. ચાલુ જોઈએ આમને લાઈટ સતત કન્ટિન્યુ ચાલુ. કન્ટિન્યુ ચાલુ જોઈએ આમ. કસ્ટમરને લાઈવ જ આપવાનું કે ભાઈ ગરમા ગરમ. જો આ પૂરી આપણી ભાજી કઈ છે? મીઠી કે તીખી? તીખી ભાજી. મીઠી ભાજી. હા. એ ક્યાં ભાજી? હા રી. ભાજી બતાવો ભાઈ. જો આ રે ભાજી. આ તીખી ભાજી મોરબીની પ્રખ્યાત ભાઈ. ફૂલ સ્પાઈસી. સ્પાઈસી હોય એકદમ. તો હવે અમને હે ને ભજી આપી દો આપણા લસણવાળા. હાલો લસણવાળા બનાવી આપણે લોટ બાંધી. બતાવું જો આજે કઈ રીતના ભજીયા બનાવે છે ને. મોરબીમાં લગભગ એવા ભજીયા તમને ક્યાંય નહીં મળે. હાલે. ભલે ધોરાજીવાળા છે નિલેશભાઈ, તો મોરબીમાં ભાઈ સારું એવું કામ છે. રાજુભાઈ ને ભાઈ આ એક નિલેશભાઈ આમથી આમ નવરાશ થતા જ નથી ને રાજુભાઈ? ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. પાર્સલ કરવાના? હા એ લોકો પાર્સલ પણ એટલા લઈ જાઓ ઘરે ને હું યાદ લઈ જવાનું. લીલા ભજીયા કઈ રીતના તમે કરો છો? આ કોથમરી, હમ આ મેથી, કોથમરી અને મેથી. હા હમ આ લીલું લસણ, લીલું લસણ. આ મરચાં કટકી, હમ ઓલું હૂકું લસણ આ નાખો છો? છે હુકું લસણ. જા છે. વાહ. વાહ. આ કસ્ટમર આવે એને જ દો ને. હો માંગે માગે તો. એને માગે એને જ. હમ આ રાજભાઈ વાહ ભાઈ વાહ. ભાઈ મેં ઓલી વખતે ખાધા હતા એટલે મજા આવી આપણને. આ મીઠું, હમ આ સોડા, બેસન કયો? બેસન ઓસ્કા, હમ તીખણ ભૂકી. મરી મસાલાથી ભરપૂર હે. જો વાહ ભાઈ વાહ. સુગંધ પણ આવી હો તમારી મરી મસાલાની. આ પાણી. હમ બસ આ મોનોપોલી, બીજું કાંઈ નહીં બનાવવાની. ખરેખર યાર ઓલી વખતે તમે મને ખવડાવ્યા, મોજ આવી ગઈ. આ ભજીયાનું જે મેકિંગ બતાવી દીધું આપણે. હવે આ જશે સીધા તાવડામાં. તાવડામાં હાલો. તો અમારા ચક્કુભાઈ આવ્યા, સ્પેશિયલ દોસ્તાર, અમારા ખાસ મિત્ર. આવો ચકુભાઈ, જય માતાજી. અમારા ભાઈ રાત પડે ને રાતના રજા છે બધા અમારા ભાઈ. જો નિલેશભાઈ, અમારા આ રાજુભાઈ. રામુભાઈ રામુભાઈ ભાઈ હારી મહેનત કરે હો ભાઈ. હરખાઈ બોલે, હરખાઈ બોલજો. આમ હા, એમ. રાજભાઈને એમ થવું છે કે ના અમારો વિડીયો ઉતાર્યો. થોડા થોડા બધા નાખી એને દેવાના. અમારા મોરબીના મોજીલા વ્યક્તિ છે અને જો આમાં મોજીલું ચકુ- મોરબી એટલે કાંઈ ઘટે નહીં. જો અમારા ચક્કુભાઈ ખાસ મિત્ર ચકુભાઈ કાંતિભાઈ. અમારે દરરોજ આવે ને. ચક્કુભાઈ અમારા બે હોવાના માણસ છે. એમ જો ને? આમ જારો હાલ હાથમાં લઈ લે, આમ ચીપ રજામ. જો ભાઈ એક તાવડામાં ચિપ્સ ચાલે છે જો અને આ બાજુ ચાલે છે લસણની કણીવાળા ભજીયા, જે આપણને અતિ પ્રિય છે ને એકદમ ગ્રીન. ચકુભાઈ ભજીયા અહીંયાના કેવા લાગે? બેસ્ટમાં બેસ્ટ, અમને તો મજા આવે ભાઈ. ને હવે આ જે લસણની કડીવાળા બહુ મજા આવે, બધી વસ્તુ સ્ટાન્ડર્ડ. મોરબી સિવાય આ જગ્યાએ એક જ છે ને ભાઈ નિલેશભાઈ? એક જ હાઈવે માટે 1 નંબર છે. One. નિલેશભાઈ ને રાજુભાઈ બે જણા. હા નિલેશભાઈ ને રાજુભાઈ. રાતે તમને ભૂખ લાગે એટલે આ જગ્યાએ આ બે ચોક્કસથી જણા મળી visit લેવાનું, કરવાની. 4 જણા ગમે ને ભજીયા ખાવા હોય તો. વાહ ભાઈ વાહ. જો હાઈવે ટચ જ છે. તમે કદાચ આમ અમદાવાદ જતા હોય અથવા કચ્છ બાજુ જતા હોય, ઓનેસ હોટલની બિલકુલ બાજુમાં જ છે. જો આ અહીંયા ભજીયા ગાંઠિયા. તમારા આવી ગયા અહીંયા. અને અત્યારે આપણા ભજીયા ઉતરી રહ્યા છે ભાઈ. જો
ભજીયા અને ચિપ્સ સાથે પૂરી શાક ગાંઠિયા ઘણી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે ભાઈ. તો હવે આપણે નાસ્તો કરીએ અને તમને હાલો. બતાવીએ. ડિલિવરી વ્યક્તિ છે બે હાલો ભાઈ. ટેબલે હા ભાઈ, હા હા, વાહ ભાઈ વાહ, રાતના રાજા કહેવાય બધે, રાતના રાજા. ગાંઠિયા સાથે લીલી ચટણી હો એમ ને? સ્પેશિયલ ધોરાજીની પ્રખ્યાત. ધોરાજીની પ્રખ્યાત જો લીલી ચટણી હા, એમાં પછી ગાંઠિયા ચટણી આપો જો પાછા. આ ચટણી ગાંઠિયા હારે. આપણે અહીંયા એક સંભાર નંબર હોય. ઘટે નહીં કાંઈ તમે એકવાર ખાય એટલે મને એમ કહે દહીં કે દહીં ખાવા આપે. જોઈએ. ખબર દહીં છે? દહીં ધોરાજીમાં દહીં દહીં નહીં નથી અત્યારે હલાદ થઈ ગયું દહીં હારે ગાંઠિયા હારે દહીં આપે. કે 1500 ગ્રામ ગાંઠિયા જેવાનું દીધા ચાલો ભાઈ, આપણા ભજીયા થઈ ગયા છે એવું ઓકે ને હવે આપણે ટેસ્ટિંગ કરીએ. ગાંઠિયા ભજીયા પૂરી શાક હા? ગાંઠિયા દેશી 1500 મોજ. ગ્રામ ભાઈ નિલેશભાઈ અને રાજુભાઈ ભાઈ ભજીયા તો આપી દીધા અમને. બધા ગ્રુપમાં મેમ્બરો બધા બેસી ગયા, પણ ભાઈ ભજીયા ક્યાં ગયા? હે આટલા હારા લઈ ગયા? મજા જ આવે ને. અરે અરે જો આમ નાયકા પેરા ઉપડી જાય. હે ભાઈ જગાભાઈ, મજા આવી હો ભાઈ. ભજીયા એટલે ભજીયા છે ભાઈ. હે ને ભજીયા જેવા ગાણ ઉતારે ને એવા તરત ખાલી થઈ જાય. હવે અત્યારે જો જલેબી છે અહીંયા, ગાંઠિયા પણ ખાલી થઈ ગયા, ચિપ્સ એ આવી ગયા. આ શું આવ્યું? પૂરી શાક. અચ્છા ચાલો ભાઈ, પૂરી શાક એ આવી ગયા છે ભાઈ. આ જગ્યાએ આવો ને તમે, ભજીયા ગરમા ગરમ ઉતારે તો એટલા ટેસ્ટી લાગે ભાઈ, એકદમ પોચા રૂ જેવા. જો છે તીખા મરીના ભૂકો, લસણની કડીયું, એટલે કાંઈ ઘટે નહીં. જો આ આવી ગયા ગરમા ગરમ. વાહ રમાભાઈ વાહ. હા ચિપ્સ આવી ગઈ. જો અમારા ભાઈ ખવડાવવામાં તો પાછા પડે એમ જ નથી. હા હું કેવા લઈ ગયો ભજીયા ભાઈ? એ કાંતિભાઈ મસ્ત. મસ્ત હા યાર ભેગા જો હમણાં ખાલી રહ્યા છે અહીંયા. એમ. શક્તિ તને કેવા લઈ ગયા? ચેકાભાઈ તો આમ જો ચાલુ ચાલુ મોજ આવી ગઈ ને? ચિપ્સ છે ભાઈ એવી છે ચટાકેદાર, આમ ખાટી મીઠી તીખી. છાશ છે ને? છાશ બાદ બધું અહીંયા મળી જાય ભાઈ. હરિયા અમે તો ભજીયા મંગાવ્યો પણ અમારા ભાઈને 5 બિહાર દીધા. લસણિયા કેવા લાગે ભજીયા? ભજીયા તો સારા જ લાગે લસણ તમારા જ ભજીયા તમે કયો? સારા હોય તો સારું જ કેવું પડે ને. લસણવાળા કેવા? લસણ મજા આવે મોજ એવી ને? ખરેખર ભાઈ આ જગ્યાએ ચોક્કસથી તમે ભાઈ વિઝિટ કરો યાર. અત્યાર સુધીમાં આપણે મોરબીમાં ભલે ભજીયા ક્યાંય પણ મળતા હોય પણ આવા નથી ખાતા ભાઈ. મારા રોજના કસ્ટમર જો એમ ને કે ભાઈ કસ્ટમર તો એમને રાત પડે ને રાતના રાજા હોય ને બધે ખાવાના આમ શોખીન હોય. મારા હે? અમારા રોજના કસ્ટમર છે એટલે કહું કાંતિભાઈ એને 2 દિવસ એકાત્રે હોય કા? એક રોજ જ અઠવાડિયામાં 3-4 દાન હોય. હા આ ભાઈ અમાર રોજ હોય નહીં ખાવાનું. ગાંઠિયા ભજીયા હું મંગાવ્યું આજે? ભજીયા ટેસ્ટ કર્યો કેવા લાગ્યા? મસ્ત. કાંઈ ઘટે નહીં ને ભાઈ? કાંઈ ન ઘટે. અત્યારે જો ભાઈ ગાંઠિયા ભજીયા અમને ઉતરે છે અને હમણાં મોરબી જ ને ગામ તો તમારું? લાલપર જ ભાઈ. રાતના રાજા શોખીન હોય ને ખાવાના એટલે બધા ગોતી જે ગમે ત્યાંથી ખાવાનું ગોતી લે. અમારા આજે ભાઈ નિલેશભાઈને બિહાર દીધા ભાઈ. મોજ આવી નિલેશભાઈ? મોજા જ આવે સાથે જલેબી ને તીખું ને પૂરી શાક ને. રાજુભાઈ મોકલું મોજા આવી ગઈ રાજુભાઈ રાજુભાઈ પાર્સલમાં જ પડ્યા. લ્યો આ ભજીયું ખાઓ. દેવ મેથી ખાવ શું કે લસણિયું ભજીયું ખાવ. જમાવટ વધ્યું છે હો ભાઈ. પોતી મોજ એવું મોઢામાં જાય તો રવો રવો થઈ જવું. ભૂખા ભજીયા ખાઈ તો મજા આવે એવા. ભજીયા બનાવ્યા. ચટણીની કઈ જરૂર જ નથી આમાં. લુખા ભજીયા મજા આવે હા આ લુખા ભજીયા ચટણી ખાવામાં જ પડ્યો. જો અને ભાઈ મજા આવી ભજીયા ખાવાની. ચીપમાં મજા આવી કે ભજીયામાં મજા આવી પૂરી શાકમાં ચેસ્ટમાં હા ભજીયામાં ન મજા લીલી આવી? ચટણી કેવી લાગી તો પછી કાંતિભાઈ જલેબી ઉપાડે બધો સ્વાદ ભાઈ સાથે છાશ. તો મિત્રો ભાઈ આ જગ્યાએ ચોક્કસથી તમે ભાઈ નીકળતા હોય હાઈવે પર ત્યારે નાસ્તો કરવાનું કોઈને થાય, કોઈને મન થાય 12 વાગે 1 વાગે 2 વાગ્યા સુધી ચાલુ હોય છે અને શોર્ટ ટાઈમમાં રફાળેશ્વર પણ ઓપનિંગ છે એમની ખોલવાની છે. વડાપાઉં ગાંઠિયા જલેબી એ પણ સ્ટાર્ટ કરવાની છે. તો આ જગ્યાએ ચોક્કસથી મુલાકાત લેજો. ઉમિયા નાસ્તા હાઉસમાં હાઈવેની બિલકુલ પાસે જ છે. હવે એને ભાઈ તૂટી પડ્યા બધા મિત્રો. આ જગ્યા
પહોંચી જજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ટાટા, બાય બાય.